जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। ओम सहनाववतु सहनो पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु मां विद्विषावहै। ओम शांति शांति शांति। ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસની ચેતનાને મારા પ્રણામ। પરમ પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, ઉપસ્થિત તમામ પૂજનીય સંતો, મારા સાથી વક્તા સતીશભાઈ વ્યાસ, ચંદ્રકાંતભાઈ વ્યાસ, સમીર ભટ્ટ, સંચાલક નિસર્ગ, ત્રિભુવનભાઈના બંને સુપુત્રી, એમના સ્વજનો, અહીંયા સ્વનામ ધન્ય એટલા બધા સાહિત્યકારો બેઠા છે એટલે નામ નથી લેતો, કારણ કે બરાબર 30 મિનિટમાં મારે પણ પૂરું કરવું છે। જો અહીંયા ઉપર બેઠા હોય તો ઉત્સવ મૂર્તિ બની જાય એવા મોટા ગજાના સાહિત્ય સર્જકો અહીંયા બેઠા છે। તમામ સાહિત્ય સર્જકો, સાહિત્ય પ્રેમીઓ, સત્સંગી મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને પુલકાઓ, ઘણી બધી વાત ત્રિભુવનભાઈ વિશે થઈ છે। એક વખત પિત્તળે સોનાને કીધું, સ્વામી કે મને તારામાં ભેળવી દે, એમ કરવાથી તારું વજન વધી જશે। અને ત્યારે સોનાએ એક જ વાક્યમાં જવાબ આપ્યો કે એમ કરવાથી મારું વજન તો વધે પણ મારા કેરેટ ઘટે એ મને હરગીજ મંજૂર નથી। આ વાત એટલા માટે કરું છું મારા વક્તવ્યની શરૂઆતમાં કે ત્રિભુવનભાઈ વ્યાસનું સાહિત્યના ક્ષેત્રમાં કેટલું વજન હતું કે કેટલું છે એની ચર્ચામાં નથી પડવું, પણ એમના સમગ્ર જીવનમાંથી પસાર થયો, એમની તમામ કૃતિઓમાંથી પસાર થયો ત્યારે મારી ટૂંકી સમજણથી મને એટલું તો સમજાઈ ગયું કે આ માણસના કેરેટમાં ક્યાંય કચાશ નહોતી। વજન ભૂલી જાઓ સાહેબ, પણ કેરેટમાં કચાશ નહોતી। અને તમે જુઓ ને એમના જીવનનો સંઘર્ષ। વતન તો જૂનું સાવર, પણ જૈનમાં મોહાળમાં સેંજોળ, પછી પીઠવડીમાં ભણવા ગયા, અને પછી ત્યાંથી આ યાત્રા શરૂ થઈ। જે વક્તાઓએ કીધી હું પુનરાવર્તન નહીં કરું, પણ ત્રિભુવનભાઈ સમગ્ર જીવન દરમિયાન સતત સ્થળાંતર કરે છે અને સતત સંઘર્ષમય જીવે છે। તમે આખી એમની યાત્રા જુઓ, 8.5 દાયકા કરતાંય વધારે મોટી યાત્રા, પણ સતત સંઘર્ષ, સતત સ્થળાંતર। એટલે આ જોયા પછી હું એક તારણ ઉપર આવ્યો કે આ માણસ સતત સંઘર્ષમય જીવા છે, એટલે એ હાચા બોલા અને સાફ દિલ હશે સાહેબ। કારણ કે જે માણસ સત્યની નજીક હોય ને એને સતત સંઘર્ષ કરવો પડે। મજા દેખ लिया मियाँ सच बोलने का, एक शेर है कि मजा देख लिया मियाँ सच बोलने का, जिधर तू खड़ा है उधर कोई नहीं। એટલે સતત સંઘર્ષ સાથે જીવા છે ત્રિભુવનભાઈ। અને સ્વામી, મારે તો ખાલી ચંદ્રાવળા એક કવિ, આખા કવિ નહીં, એમાંય પાછો એક સાહિત્ય પ્રકાર, એના ઉપર જ બોલવાનું છે અડધી કલાક। પણ આ ચંદ્રાવળા હું બોલીશ ને તો ઘણાને એવું થશે કે આ ચંદ્રાવળા એટલે શું? કારણ કે આ એક લુપ્ત થઈ ગયેલો સાહિત્ય પ્રકાર છે। ચંદ્રાવળાનું મૂળ લોક સાહિત્યની અંદર મળે છે, શિષ્ટ સાહિત્યનો પ્રકાર નથી। અહીંયા વડીલો બેઠા છે। ચંદ્રાવળા એની અંદર છંદ નથી,
માત્રામેળ છે, એમાં અંત્યાનુપ્રાસ છે. હાઈકુ અને તાનકા કરતાં થોડોક મોટો પ્રકાર છે, સોનેટ કરતાં નાનો છે. 8 જ લીટીનું આ ચંદ્રાવળું. અને અહીંયા જે રીતે વાત થઈ કે બાળ કાવ્યો વિશે બોલું એના કરતાં એક ગાય સંભળાવું, સમીરે કીધું કે કવિતા વિશે બોલું એના કરતાં કવિતા હું રજૂ જ કરી દઉં, એમ હું થોડા ચંદ્રાવળા આ સમય મારો પૂરો થાય ત્યાં સુધી હું તમારા વચ્ચે રજૂ કરી અને બહુ એનું વિવરણ પણ નહીં કરું, કારણ કે અહીંયા સુગ્ન શ્રોતાજનો બેઠા છે એટલે એનું બહુ એની સમીક્ષામાં પણ નહીં પડવું. અને સરળ બાની છે, કારણ કે લોક સાહિત્યનો પ્રકાર છે ને, અને 50 વર્ષ પહેલાંની ભાષા છે એટલે તળપદી ભાષા છે, ગામઠી શબ્દો છે, સરળતાથી સમજાય એવું છે. કોઈ શબ્દ અઘરો આવશે તો હું એનો અર્થ કરીશ, બાકી તમને સમજાઈ જશે તમામ ચંદ્રાવળા. અને સ્વામીના વખાણ કરવા નથી કહેતો, પણ આ સંસ્થાએ શું કર્યું છે આજે સાહેબ. અડધી સદી પહેલાં સાહિત્યના ધૂણામાં એક કોલસા ઉપર જે રાખનું થર જામી ગયું હતું, પણ આ સ્વામીએ જોયું કે હજી આની અંદર અગ્નિ છે, એટલે સ્નેહના ફૂંકણિયાથી એમણે રાખ ઉડાડી અને એ અગ્નિને પ્રકાશિત કર્યો છે સાહેબ. આ SGVPએ યજ્ઞ કાર્ય કર્યું છે મારી દ્રષ્ટિએ, કારણ કે એક લુપ્ત થઈ ગયેલો સાહિત્ય પ્રકાર એને પાછો સમાજની વચ્ચે લાવવો અને એક અલ્પ પ્રકાશિત સર્જકને 50 વર્ષ પછી પુનઃ પ્રકાશિત કરવા, એમનું પુસ્તક પ્રગટ કરવું સાહેબ, આ શિવમ કાર્ય છે જે આ સંસ્થાએ કર્યું છે. વખાણ કરવા નથી કહેતો, પણ આ હકીકત છે. એટલે વિશેષ કાંઈ વિવરણમાં પડતો નથી, સીધો જ ચંદ્રાવળા ઉપર જતો રહું. અદ્ભુત આ લેખા છે ત્રિભુવનભાઈએ. ચંદ્રાવળા એટલે શું ખબર છે? છપ્પા અને ચાબખાના કુળના આ બધા કાવ્યો. આનું કુળ આનું મૂળ લોક સાહિત્ય. અને આ હું બોલીશ એટલે આ કવિઓને તો બધાને સમજાઈ જશે, પણ તમને સમજાઈ જશે કે પહેલી જે પંક્તિ હોય એમાં અંત્યાનુપ્રાસ હોય, પહેલી 2 પંક્તિ લાંબી હોય, પછી ત્રીજી ને ચોથી એનાથી અડધી સાઈઝની હોય, અને પછી જે બીજી પંક્તિનો જે ઉત્તરાર્ધ છે એ જ પાછો ત્રીજી પંક્તિની અંદર શરૂઆત બને છે, અને ચોથી જે પંક્તિ છે એમાં નામાચરણ આવે, અને નામાચરણ પછી જે છેલ્લી પંક્તિ છે એ જ પહેલી પંક્તિ. ત્રિભુવનભાઈ બરાબર આ નિયમને અનુસર્યા છે. હું તમને જ્યારે બોલીશ એટલે વધારે સમજાઈ જશે, આનું શાસ્ત્રીય વિવરણ કર્યા વગર કહું. અને બધા જમાં એમને ટીકા કરી છે, બહુ ઝાટકી નાખ્યા છે સમાજના દંભને, સમાજના દૂષણોને, પણ બધા જ ચંદ્રાવળામાં એવું જ હોય એવું નથી. એટલે શરૂઆત એવી કૃતિથી કરું કે એમાં કોઈની ટીકા નથી સાહેબ, એમાં સદગુણની આરતી ઉતારી છે કે સંત કેવા હોય છે. ત્યાંથી શરૂ કરીએ. અહીંયા બેઠા છીએ, ધર્મના માંડવાની છે કે નિજ દુઃખ માટે વજ્જર જેવા, પર દુઃખ કાજે કુણા. જો સરળ શબ્દો અને કેવી મજા કરાવી છે આ માણસે. નિજ દુઃખ માટે વજ્જર જેવા, પર દુઃખ કાજે કુણા, મહાપુરુષના મનડા મોટા, કદી ન હોય નગુણા. આ કુણા અને નગુણાનો પ્રાસ મળે, પણ પાછું આ કદી ન હોય નગુણા એ પાછી પંક્તિ બને છે હવે આગળ, કે કદી ન હોય નગુણા સંત, એમાં એક જ શબ્દ ઉમેરાય પછી અને એ પંક્તિ બને. કદી ન હોય નગુણા સંત, અવગુણ ઉપર ગુણ કરંત. અને પછી નામાચરણ કે કહે કોવિદરામ કરતા સેવા, અને પાછી પ્રથમ પંક્તિ નિજ દુઃખ માટે વજ્જર જેવા. હાવ સરળ બાનીમાં કેવું સરસ સમજાવી દીધું કે સંત કેવા છે. અને આ મેં વાંચ્યું ને સ્વામી, ત્યારે મને શાંતિ દુર્લભની એક રચના યાદ આવી. જગદંબા આદ્ય અંબાની એણે જે સ્તુતિ કરી છે એમાં આ જ વાત છે માધવભાઈ,
હું ગાયન રજૂ કરવાનો પ્રયાસ કરું. હા, કે હોય ભલે દુઃખ મેરું શરીખું, રંજન એનો થાવા દેજે. હોય ભલે દુઃખ મેરું શરીખું, રંજન એનો થાવા દેજે. હવે બીજી પંક્તિમાં જો, મને મેરું શરીખું, મેરું પર્વત જેવડું મોટું દુઃખ આપ, પણ હે માં મને એનો રંજ ન થવા દેતી. પણ તરત જ બીજી પંક્તિમાં શાંતિ દુર્લભ લખે છે કે રજ શરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે. હે જગ જનની હે જગદંબા, માતૃભવાની મને શરણે લેજે. હે જગ જનની. આ જ વાત જો, હોય ભલે દુઃખ મેરું શરીખું, રંજન એનો થવા દીજે. આમ તો અહીંયા સ્વામિનારાયણ સંસ્થાની અંદર આ માતાજીની સ્તુતિ ગાવીને સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલો કરવા જેવું અઘરું કહેવાય. પણ અહીંયા મેં હિંમત શું કામ કરી કે આ સંસ્થા સાહેબ જુદી છે. આ સંસ્થા માટે હું વખાણ કરવા નથી કહેતો, પણ ભાજપનું જે સૂત્ર છે ને, સર્વનો સાથ સર્વનો વિકાસ, એને જો હું થોડુંક ફેરવીને મારી મૌલિકતાથી આ એસજીવીપી સંસ્થા માટે જો એવું જ સૂત્ર મને આપવાનું કહે ને, તો સાહેબ બહુ સાચું સૂત્ર એ છે કે સર્વને પ્યાર, સર્વનો સ્વીકાર. અહીંયા સાહેબ માતાજીની સ્તુતિ ગાવાવાળા આવે તો એને એટલો જ આદર, અહીંયા કોઈ પણ કળાનો ઉપાસક આવે તો એને એટલો જ આદર મળે સાહેબ. એટલે આ સંસ્થાના આંગણે જગદંબાને ગાઈ લેવામાં જોખમ નહીં સાહેબ. આ સંસ્થાની મજા એ છે. પણ આપણે જેટલા બને એટલા વધારે ચંદ્રાવડા લઈ લેવા છે. અને મેં કીધું એમ બહુ હું વિવરણમાં નહીં પડું કે જેથી કરીને સમય ન બગડે. આ તમે જુઓ સાહેબ કેવું લખ્યું છે 50 વર્ષ પહેલા. બેહણી વગરના ભંભોટિયાઓ. આ માણસે ભૂકા કાઢી નાખ્યા છે. હવે આ બેહણીમાં મારે કંઈ ચોખવટ કરવાની જરૂર નથી. બેહણી વગરના ભંભોટિયાઓ જેમ રોડવે તેમ રડે. આ રડે એટલે રુદનના અર્થમાં નથી, દડવાના અર્થમાં છે સાહેબ. આ તળપદી ભાષા છે. બેહણી વગરના ભંભોટિયાઓ જેમ રોડવે તેમ રડે. સત્તાધારી જ્યાં એવા હોય ત્યાં પ્રજાને પનોતી નડે. આજથી 50 વર્ષ પહેલા પ્રકાશભાઈ લખ્યું છે આ માણસે. પણ તમે જો આ કૃતિઓની મજા એ છે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ આ કૃતિઓ વધારે પ્રસ્તુત થતી જાય છે. હા, જે પક્ષને આખી જિંદગી ગાળું દીધી હોય એ પાછા અત્યારે એ પક્ષમાં મંત્રી થઈ ગયા. તમે મજા તો જુઓ. આ પૂજ્ય માધવપ્રિય સ્વામી મને ઇંગ્લેન્ડ લઈ ગયા અને ઓલા સત્સંગી ભેગો એક કુસંગી હોય એમ આ સંતોના ટોળામાં હું બગલા જેવો તે હું માન્ચેસ્ટરની મેચ જોવા જતો રહ્યો અને એમાં આપણે હારી ગયા. એટલે મેં એક જોક બનાવેલી, ખરેખર બન્યું નથી પણ આ જોક બહુ ચાલી હતી. હું લંડનમાં પહેલી વાર બોલ્યો હતો કે આપણે હારી ગયા. પછી મેં અમિતભાઈ શાહને ફોન કર્યો કે સાહેબ આપણે હારી ગયા. એ કે હા મેં જોયું. મેં કીધું સાહેબ 28 રનથી હારી ગયા. એટલે એમણે તરત જ કીધું કે 28 રન ખૂટતા હતા, બાકી 28 ધારાસભ્ય ખૂટતા હોય તો હમણાં લઈ આવું. એટલે આ ત્રિભુવન બાપાની તમે મજા જુઓ સાહેબ. આ 50 વર્ષ પહેલા લખ્યું કે બેહણી વગરના ભંભોટિયાઓ જેમ રોડવે તેમ રડે. સત્તાધારી જ્યાં હોય એવા ત્યાં પ્રજાને પનોતી નડે. પ્રજાને પનોતી નડે તે કેવી?
છતે ધણીએ રંડાપા જેવી. સાહેબ તમે શબ્દો તો જુઓ. મારે આના ઉપર એક 3 કલાકનો સ્વામી પ્રોગ્રામ કરવો છો ચંદ્રાવડા ઉપર. આજે તો 30 મિનિટમાં છે જ ખાલી આમ સેમ્પલ આપી દઉં. પ્રજાને પનોતી નડે તે કેવી કે છતે ધણીએ રંડાપા જેવી, કહે કોવિદરામ ગળગોટિયાઓ, બેહણી વગરના ભંભોટિયાઓ. હવે જોજો સાહેબ, સંતોને મૂક્યા નથી, ઘોઘા ગુરુના ચેલાઓ બોઘા. આ માણસે સાહેબ આ એને જે મનમાં આવ્યું એ લખ્યું છે, કોઈની પરવા કર્યા વગર લખ્યું છે. એટલે જ કહું છું કે આ માણસ સત્યની નજીક રહ્યો, એટલા માટેથી આજીવન સંઘર્ષમય જીવવું પડ્યું છે. આને જો માખણ માર્યા હોત ને તો ઘણા એવોર્ડ મળી ગયા હોત, પણ નહીં. આને સાહેબ સિંહને મોઢા મોઢ કીધું તારું મોઢું ગંધાય છે. મારી પાસે પ્રમાણ છે. ઘોઘા ગુરુના ચેલાઓ બોઘા, મોટા ભગત થઈ ભમે, ભગવાનને નામે કરે બડાકા, વિવેકની વાત ન ગમે, વિવેકની વાત ન ગમે તે કેવી કે હાચા ખોટાના પારખા જેવી, કહે કોવિદરામ મમતના ઓઘા, ઘોઘા ગુરુના ચેલાઓ બોઘા. હવે હા, મમતના ઓઘા. હવે એ ઓઘા જો ન સમજાય તો એ બોઘા. કારણ કે મારે પછી કેટલું કરવું, મારે મર્યાદામાં બધું પૂરું કરવું. હવે નવું સાંભળો. આવતા પૂરમાં મીચીને આંખો, આવતા પૂરમાં મીચીને આંખો, ખાબકું ગાડર ભોળું, એની પાછળ પડ્યું ધબોધબ આખું ગાડરનું ટોળું. પણ આ ગાડર કોણ? તો કે આખું ગાડરનું ટોળું તે કેવું, ભાન વગરના ભગતડા જેવું. સાહેબ આ માણસે શિક્ષરો મારી છે સાહેબ, તમે જુઓ તો ખરા. હા, માધવભાઈ જ્યારે આમ કરવા માંડે ને ત્યારે મને એમ થાય ખરેખર કંઈક સારું લખાઈ ગયું છે કવિ થયો. હા, નહીંતર આ માણા ઉલરે નહીં. હા, આખું ગાડરનું ટોળું તે કેવું, ભાન વગરના ભગતડા જેવું, કહે કોવિદરામ નજર તો નાખો, આવતા પૂરમાં મીચી નાખો. અમે ભણતા ને ત્યારે અમારા સાહેબે મને પૂછ્યું, મને કે 25 બકરી ચરતી હોય 5 જતી રહે. મેં કીધું સાહેબ 20 વધે. પછી અંબાલાલને ઊભું કર્યું, 30 ઘેટા ચરતા હોય 5 જતા રહે. અંબાલાલ કે સાહેબ એકેય ન વધે. તો કે 30માંથી 5 જાય તો 25 વધે. ત્યારે અંબાલાલે કીધું સાહેબ તમે ગણિત જાણતા હશો, બાકી ઘેટાનો સ્વભાવ નહીં. આજે ભાન વગરના ભગતડાઓ ને સાહેબ ઘેટા કીધા આ માણસે. કે આવી રીતે આંખું મીચીને ખાબકવાનું તમે જોવો તો ખરા. પછી હવે સાંભળજો, આ તમામ ક્ષેત્રમાં આવી જોડી તમને જોવા મળશે. ધર્મ જગતમાં મળશે, સાહિત્ય જગતમાં મળશે, કલા જગતમાં મળશે, રાજકારણમાં મળશે. તમને બધે જ આ જોડી જોવા મળશે. કઈ જોડી? કે ઊંટ ને ગધેડો બેઉએ મળીને ભાષણમાં લીધો ભાગ. ઊંટ ને ગધેડો બેઉએ મળીને ભાષણમાં લીધો ભાગ. ગધેડે વખાણ્યું ઊંટનું રૂપ ને ઊંટે ગધેડાનો રાગ. આજે આ ગધેડું ભૂંકતું હોય તો માણા મારવા દોડે, પણ ઊંટે એનો રાગ વખાણ્યો, કારણ કે ઓલાએ ઊંટનું રૂપ વખાણ્યું. સાહેબ ત્રિભુવન બાપાએ મજા કરાવી સાહેબ. ઊંટ ને ગધેડા બેઉએ મળીને ભાષણમાં લીધો ભાગ. ગધેડે વખાણ્યું ઊંટનું રૂપ અને ઊંટે ગધેડાનો રાગ. ઊંટે ગધેડાનો રાગ વખાણ્યો ને એમ ભાષણનો જલસો માણ્યો. કહે કોવિદરામ ડફોળ ભળીને, ઊંટ ને ગધેડો બેઉએ મળીને. આ ડફોળની ટોળકી. અને જુઓ તમે, સિંહની બોર્ડમાં પેઠા શિયાળવા, હાવ રેઢું પડ ભાળી, રેઢું પડ ભાળી ગયા. સિંહની બોર્ડમાં પેઠા શિયાળવા, હાવ રેઢું પડ ભાળી, ગાજતા તા વન ગર્જનાથી, ત્યાં આજ સંભળાય છે લાળી. આજ સંભળાય છે લાળી વણ તોળી, અને સાથે ભસી રહી શ્વાનની ટોળી. આને પાછા સપોર્ટ કરવા વાળા એવા જ મળી જાય.
સાથે ભસી રહી શ્વાનની ટોળી, કહે કોવિદરામ કોને નિહાળવા, સિંહની બોડમાં પેઠા શિયાળવા. અને સાહેબ પારકા છે ને એ મને ને તમને કોઈ દી દુઃખી નથી કરી શકતો. જે કરે છે ને એ પોતાના જ કરે છે. પારકાની તાકાત નથી મને ને તમને દુઃખી કરી શકે. બહારના દુશ્મન કરતા બુરી ઘરમાં પેઠેલી ઘૂંસ. આ શબ્દો જુઓ તમે, આ ઘૂંસ. બહારના દુશ્મન કરતા બુરી ઘરમાં પેઠેલી ઘૂંસ, ખાઈને ખોદતા પાયા એથી થાશે કરોડું ભૂસ. થાશે કરોડું ભૂસ. શું? હવેલી. સાહેબ આ વારસો હવેલી શબ્દ વાપરો, ઝૂંપડું નહીં સાહેબ, કારણ કે હવેલીયું જ કરોડું ભૂસ થાય સાહેબ, ઝૂંપડું ન થાય. કારણ કે ભીખુદાનભાઈ એમ કહે છે કે જો ઝૂંપડાની અંદર એકલું દુઃખ જ હોય તો ઝૂંપડામાં રહેનારી વિધવા એના દીકરાને જુવાન ન કરી શકે, અને જો બંગલામાં એકલું સુખ જ હોય ને તો બંગલામાં રહેનારી બાયું કોઈ દિવસ આપઘાત ન કરે. ભલા માણસ થાય તો હવેલી જ કરોડું ભૂસ થાય. એટલે બહારના દુશ્મન કરતા બુરી ઘરમાં પેઠેલી ઘૂંસ, ખાઈને ખોદતી પાયા. ખાઈને ખોદતી પાયા. આપણું ખાઈને આપણા પાયા ખોદે. ખાઈને ખોદતી પાયા. અને થાશે કરોડું ભૂસ. થાશે કરોડું ભૂસ હવેલી. ઘરની ગાતને કાઢવી પેલી. કહે કોવિદરામ આપદા પૂરી. બારના દુશ્મન કરતા બુરી. કઠિયારો જંગલનો કચર ગાણ કાઢતો હતો ને એક વયોવૃદ્ધ ઝાડવું રોવા માંડ્યું હતું. એના છાયામાં એના પૌત્ર જેવું નાનું એવું ઝાડવું હજી આમ બેઠું થતું હતું. એ આમ ઊંચું જોઈને કે દાદા આપણે કપાઈ છીએ એટલે રોવો છો ને દાદા. અને ત્યારે વયોવૃદ્ધ ઝાડવાએ કીધું હતું કે કપાવવું એ તો વૃક્ષનો ગુણધર્મ છે દીકરા, પણ મને દુઃખ એ વાતનું છે કે આપણા લાકડાનો જો હાથો ન થયો હોત ને તો કુહાડીની તાકાત નહોતી કે મને તને કાપી શકે ભલામણા. આ ઘરમાં બેઠેલી ઘૂંસ. આ જે છે ને એ સમજવા જેવું છે સાહેબ. પાકશાસ્ત્રના પારાયણથી કોઈની ન ભાંગે ભૂખ. પાકશાસ્ત્રની પારાયણ બેહાડો તો એમ ભૂખ ન ભાંગે, ગમે એટલા વર્ણન કરે. પણ ટાઢો ટુકડો એ મોંમાં મૂકતા થાય પેટમાં સુખ. થાય પેટમાં સુખ જ સાચું. એમ વર્તન વીણ બોયલું કાચું. એણે જે વાતનો તાંતણો જે મેળવ્યો, પાકશાસ્ત્રની પારાયણ બરાબર છે, એ તો એણે ઉપમા આપી, પણ વાત કવિ શું કહેવા માગે ત્રિભુવન બાપા? તો કે વર્તન વીણાનું બોયલું કાચું. નથી દીઠી ભૂખને છતાંય ભૂખ પર બોલે. પિંગળસિંહ બાપુ યાદ આવે. નથી દીઠી ભૂખ ને છતાં ભૂખ પર બોલે. અનીતિમય જીવન એનું સભામાં નીતિ પર બોલે. પરાઈ નાર દેખી નયન જેના આમ તેમ ડોલે. સભા મધ્યે ઊભો થઈ પાછો બ્રહ્મચર્ય પર બોલે. ઈર્ષા મોહ અને મમતામાં પાંગળો થઈ વ્યાસની ગાદી ઉપર જઈ ભક્તિ પર બોલે. જેને નથી દીઠી ભૂખ પાછો ભૂખ પર બોલે. એટલે પાકશાસ્ત્રના પારાયણથી કાંઈ ન થાય સાહેબ, એ તો પેટમાં મૂકવું પડે. અને આ જુઓ તમે, બગલા કરતા કાગડો હારો. શું આ માણસે લોક દર્શન કર્યું છે, ફોટા પાડ્યા છે સાહેબ. આ કવિની આંખ નહોતી પણ આ કેમેરો હતો. સમાજના જે ફોટા પાડ્યા, બગલા કરતા કાગડો હારો, તે અંદર એવો જ બાર, પણ સફેદ બગલો ઉપર રૂડો, ભીતર ઠગ આચાર. ભીતર ઠગ આચાર તે કેવો, પાખંડી દુર્જનના જેવો. કહે કોવિદરામ ઉરમાં ધારો, બગલા કરતા કાગડો હારો. એક દુહો યાદ આવે આના સંદર્ભમાં કે મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા કે તન મન એક જ રંગ. જેના મન મેલા તન ઉજળા અને બગલા કપટી અંગ, એના કરતા તો કાગડો હારો કે એનું ડીલે કાળું ને એનું મને કાળું. ઓલા તો આપણને છેતરે, આપણને એમ થાય કે આ તો એક પગે તપ કરે છે. ત્યાં તો માછલું જેવું આમ ચરણ સ્પર્શ કરવા આવે ત્યાં જાવું મારી લે. હા, માછલાને એમ થાય કે બાપુને પગે અડી જવું, અને બાપુ રાહ જોઈને બેઠા હોય.
એટલે એ બગલા નથી થાવું સાહેબ, કારણ કે હમ જો કુછ हैं जैसे हैं वैसे दिखाई देते हैं, ચહેરે पे ભભૂત નહીં મળતે, હમ કાલે બાલ નહીં કરતે ભલા માણા. આપણે જેવા હોય એવા દેખાય, કાગડો હારો એમ કે કવિ. હા, વિષયાનંદી જીવ જગતના સત્સંગમાં કેમ ઠરે? વિષયાનંદી જીવ જગતના સત્સંગમાં કેમ ઠરે? ખારા જળની માછલી જેમ મીઠા પાણીમાં મરે, મીઠા પાણીમાં મરે તે કેવી, કે સત્સંગ માહેના કુસંગી જેવી. કહે કોવિદરામ અવળી મતના, વિષયાનંદી જીવ જગતના. અને હવે જો તમને એક ચિત્ર, તમને આમ આ હું બોલીશ ને એટલે તમને એક ચિત્ર મગજમાં આવશે. શિયાળ, શ્વાન, ગીધ, કાગ છે કેવા? 4 પ્રાણીઓની સૂચિ આપી. શિયાળ, શ્વાન, ગીધ, કાગ છે કેવા? તો કે ભુજવી ભુજવી જાત, નોખી નોખી જાત. પણ જો કરકું નજરે પડે, જો કરકું નજરે પડે તો થઈ જાય એક જ નાત, થઈ જાય એક જ નાત ઠેકાણે, ભક્ષણમાં સૌ એક જ ભાણે. કહે કોવિદરામ દુર્જનો જેવા, શિયાળ, શ્વાન, ગીધ, કાગ છે કેવા. આ નરેન્દ્રભાઈની વિરુદ્ધમાં આ બધા ભેગા થયા ને પછી સ્ટેજ ઉપર આમાં હાથ રાખીને ઊભા રહ્યા, આખી લાંબી લાઈન કરી. હવે જે હામા મળે કોઈ દી બોલતા નહોતા, એ આમ હાથમાં હાથ નાખીને ઊભા રહ્યા. મને એવું લાગે કે આમાં કોક શિયાળ હશે, કોક શ્વાન હશે, આમાં કોક કાગડો હશે સાહેબ, આમાં કોક ગીધડું હશે. નહીતર સિંહને હરાવા હાટું થઈને આ બધા ભેગા ન થાય. આ 50 વર્ષ પહેલા લખ્યું છે, પણ મેં કીધું ને કે આ પ્રાસંગિક થતું જાય છે. એટલે આ કવિ છે ને સાહેબ, કાલાતીત કવિ છે. આ ત્રિભુવનભાઈ ધર્મના નામે પોતાની ઝંડી સૌથી ઊંચેરી રાખે, ધર્મના નામે પોતાની ઝંડી સૌથી ઊંચેરી રાખે, મોટા મોટાના ઓઠા આપીને પોતાનું માતમ ભાખે. એક મહાત્મા એનો અંગૂઠો ધોઈને પોતે ને પોતે પાણી પીતા હતા. મેં કીધું કેમ આમ? મને કે હું મારું માતમ વધારું છું. એ કે પેલા હું પીવું પછી ગામ ચાલુ કરે. આ પોતાનું માતમ ભાખ્યું કહેવાય આને. ધર્મને નામે પોતાની ઝંડી સૌથી ઊંચેરી રાખે, મોટા મોટાના ઓઠા આપી પોતાનું માતમ ભાખે, પોતાનું માતમ ભાખે ભખાવે, અને ખાટ સવાદી આ ઢોલક બજાવે. આ હા 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 હા, શું આ માણસે સાહેબ ચિત્રો દોર્યા છે. ખાટ સવાદિયા પાછા ઢોલક બજાવે. કહે કોવિદરામ પેખો પાખંડી, ધર્મને નામે પોતાની ઝંડી. પછી જો આ સત્સંગીઓને કીધું છે કે હારા નરસાનો નહીં વર્તારો, જે હળિયું કાઢતા ફરે. જ્યાં માંડવા ભાળે ને જ્યાં ભોજનશાળા ભાળે અહીંયા પહોંચી જાય સાહેબ. એમ હળિયું ન કઢાય ને, હળિયું કાઢી કહેવાય. હારા નરસાનો નહીં વર્તારો, જે હળિયું કાઢતા ફરે, દંભી પ્રપંચીને પારે વેવલા. દંભી પ્રપંચીના પારે આ વેવલા શું કરે? તન મન ધન ધૂળ કરે. તન મન ધન ધૂળ કરે. તન મન ધન ધૂળ કરે તે કેવા? કે સત્સંગનું ધોરણ ચૂકાવે એવા. કહે કોવિદરામ એ પ્રેમલા ધારો, હારા નરસાનો નહીં વર્તારો. સાહેબ આ તમે જુઓ તો ખરા, મીઠા બોલા છે બહુ મલકમાં, મીઠા બોલા છે બહુ મલકમાં, હેતુ તો કડવા કોક. મીઠા બોલા ને મનહરા, ચાવા ને ચકોર. દુહો છે. મીઠા બોલા ને મનહરા, ચાવા ને ચકોર, મીઠી મીઠી વાતું કરે, પણ એ પેટના કોરા ધાકોર. જે મીઠા બોલા ને મનહરા અને ચાવા ને ચકોર, એના ઉપર વ્યંગ છે કે મીઠા બોલા છે બહુ મલકમાં, હેતુ તો કડવા કોક. છેવટ મીઠા તે કડવા નીવડે, કડવા તે મીઠા લોક. કડવા તે મીઠા લોક છે સાચા, મીઠા બોલા તો ટાંકણે કાચા.
કહે કોવિદરામ પરખો પલકમાં, મીઠા બોલા છે બહુ મલકમાં. હવે આવા 115 લખ્યા છે સાહેબ. મેં તો તમને 8-10 જ કીધા ને મારો સમય પૂરો થઈ ગયો એટલે હું હવે બેસી જઈશ. પણ આવા 115 લખ્યા છે ને એ સ્વામીએ પુસ્તકની અંદર છાપી અને એ પુસ્તકનું હમણાં વિમોચન થશે સાહેબ. અને આ વસ્તુ 50 વર્ષ પછી, અડધી સદી પછી એને જગતના ચોકમાં સ્વામી રજૂ કરશે સાહેબ. આ કેવડું મોટું યજ્ઞ કાર્ય છે. એટલે એમણે કેવું આખા તમામ શાસ્ત્રોનું, વેદોનું, સાહેબ ઉપનિષદોનું સાર આ 4 લીટીમાં આપ્યો. જુઓ કે લાખો ગ્રંથમાં લખ્યું કરણીનું, હાવ ટૂંકું ટચ માપ. શું માપ? લાખો ગ્રંથમાં લખ્યું કરણીનું, હાવ ટૂંકું ટચ માપ. પરોપકારને પુણ્ય માણજો, પીડા કરવી ઈ પાપ. લ્યો, પાપને પુણ્યની વ્યાખ્યા કરી દીધી. પરોપકારને પુણ્ય જાણજો અને પીડા કરવી તે પાપ. પીડા કરવી તે પાપ પ્રમાણો. આ 2 વાતમાં સાર સમાણો. અને અરવિંદભાઈને ખાસ ગમશે આ કે કાંતા કનકના મોહની જાળે, સારું જગત હલવાણું. આમાં જો સલવાણું બોલો ને તો જામે જ નહીં હો. હા હા, એ ઓલા 5-5 હજારમાં જે ભરતી કરી હોય એ શિક્ષક પિરિયડ લેતા હોય એવું લાગે. હા, એ હલવાણું જ જામે સાહેબ, સલવાણું એ જામે જ નહીં. હા, કાંતા કનકના મોહની જાળે, સારું જગત હલવાણું. અને હવે જો કવિની કલ્પના કે વીંછીનો ડંખ છે નારીના નખરા, નાગનો કરડ છે નાણું. કેવી ઉપમા આપી સાહેબ. નાગનું કરડ છે નાણું ભયંકર, નિત નિત પાપ કરાવે નવતર. પછી હવે ઝડપથી આ 2 થી 3 વચ્ચે બોયલા વગર ખાલી વાંચી જવું એટલે વાત ખોટી લંબાઈ નહીં. આલે વખાણો માલાભાઈને, આલે વખાણો માલાભાઈને ને માલે આલાનું ડાયટું. ધૂળ નાખી દીધી, આનું ઉઘાડું ન થાય. આલે વખાણો માલાભાઈને ને માલે આલાનું ડાયટું. કોણ ચડે એમાં શિયાળનું મોં, શ્વાને મળીને ચાટ્યું. હાય હાય હાય, શિયાળનું મોં શ્વાન ચાટે એવી રીતે આલીઓ ને માલીઓ મારા દીકરા એકબીજાને વખાણ કરે. આલે વખાણો માલા ભાઈને ને માલે આલાનું દાયટું. કોણ ચડે એમાં શિયાળનું મોં, શ્વાને મળીને ચાટ્યું. શ્વાને મળીને ચાટ્યું મજાથી, હરખા મળ્યા બેઉ હંગાથી. કહે કોવિદરામ ગાણા ગાઈને, ગાય ગાઈને કહું છું. કહે કોવિદરામ ગાણા ગાઈને કે આલે વખાણો માલા ભાઈને. અંતિમ ચંદ્રાવળું, કારણ કે મેં કીધું 115 છે પણ આપણે 10-12ને સ્પર્શ કરી લીધો. અંતિમ, સિંહના ચામડે ભૂપ થઈ બેઠો પ્રજાપતિનો ઘોડો. ઘોડો પાછો કુંભારનો, એટલે એ કયો ઘોડો હોય સમજી જવાનું. સિંહના ચામડે ભૂપ થઈ બેઠો પ્રજાપતિનો ઘોડો. રામસ્વામી મજા આવે છે ને, મને બહુ ગમતા સંતો. સિંહના ચામડે ભૂપ થઈ બેઠો પ્રજાપતિનો ઘોડો, પણ ભૂંકો ત્યાં હવે મળીને કાઢો બરાબર ખોડો. કારણ કે આવા હોય ને એ બોલે ત્યાં પકડાઈ જાય સાહેબ. હા, એ નેટવર્ક ઊભા કરીને સાહેબ એ ગમે એટલા લાભ લઈ લે, પણ એ જ્યારે બોલે ને ત્યારે ખબર પડી જાય કે આ પ્રજાપતિનો ઘોડો છે. આ ક્ષત્રિયનો ઘોડો ન હોય સાહેબ, આ પ્રજાપતિનો જ. એટલે છેલ્લી રચના કે સિંહને ચામડે ભૂપ થઈ બેઠો. સિંહનું મોરું પહેરી લીધું, એમાં તો એ ભૂપ થઈ ગયો. સિંહને ચામડે ભૂપ થઈ બેઠો પ્રજાપતિનો ઘોડો, પણ ભૂંકો ત્યાં હવે મળીને કાઢો બરાબર ખોડો. કાઢો બરાબર ખોડો નવાજી, કાન ભૂસેટીને ભાગ્યા ગધાજી. કહે કોવિદરામ એનો શો નેઠો, જે સિંહને ચામડે ભૂપ થઈ બેઠો. જે સિંહના ચામડે ભૂપ થઈ ગયા એના હું નેઠા હોય ભલા માણા. એટલે મેં કીધું એમ 115 ચંદ્રાવળા છે, એનું પુસ્તક પણ છે. અને ભવિષ્યમાં સમય મળશે તો મેં વાત કરી છે યજ્ઞવલ્લભ સ્વામીને
કે આપણે 2.5-3 કલાકનો ચંદ્રાવળાનો જ પ્રોગ્રામ કરવો છે. હા, ચંદ્રાવળા, પણ અહીંયા 2-4-5 મિનિટ મેં વધારે લઈ લીધી, પણ બધાએ લીધી છે એટલે મારો કંઈ વાંક નથી. હા, પણ છેલ્લે આ સંસ્થાને અને આ બંને પૂજનીય સંતો, આપણા વડીલ સંતોને, પરમ પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી અને પરમ પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામીને એકવાર જોરદાર તાલીઓથી વધાવો કે એક અલ્પ પ્રકાશિત કવિ, એક અલ્પ પ્રસિદ્ધ કવિ, એક અન્યાય થયેલા કવિ, એવા એક સર્જકને એમણે 50 વર્ષ પછી જગતના ચોકની અંદર ફરીથી પ્રકાશિત કર્યા અને એક એવો સાહિત્ય પ્રકાર જે લુપ્ત થઈ ગયેલો પ્રકાર લોક સાહિત્યનો, એનું પુસ્તક પ્રગટ કરી અને એ પ્રકારને પણ ફરીથી એમણે જગતના ચોકમાં મૂકી દીધો. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.